ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ચેપ્ટર 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 2નું નામ છે સંબંધ અને વિધેય. સંબંધ કોનો સંબંધ? તો કે બે ગણ વચ્ચેનો સંબંધ, બે ગણ વચ્ચેનું વિધેય. ગણ ચેપ્ટર આપણે જોઈ લીધું છે, એટલે ગણનો હવે આપણે વારંવાર યુઝ કરશું. ઓકે, સંબંધ અને વિધેયની શરૂઆત થાય છે તો બે ગણોના કાર્ટેઝી ગુણાકારથી. તો આપણે પહેલી જ વ્યાખ્યા આવે છે. પહેલાં આપણે એક ઉદાહરણ લઈને સમજીએ, પછી વ્યાખ્યા લઈશું એટલે સમજાશે. માની લો કે બે ગણ આપેલા છે. ગણ એની અંદર 3 સભ્યો છે એ, બી અને સી, અને ગણ બીની અંદર 2 સભ્યો છે 1 અને 2. તો આ બે ગણોનો કાર્ટેઝી ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. અત્યાર સુધી આપણે સંખ્યાઓનો ગુણાકાર કરેલો છે. હવે શું આવે છે? બે ગણોનો ગુણાકાર કરવો છે, ક્રોસ પ્રોડક્ટ. એ ક્રોસ બી, એ ડોટ બી ને એ ક્રોસ લખવું કમ્પલસરી છે. ક્રોસ પ્રોડક્ટ એટલે શું? બે ગણોનો કાર્ટેઝી ગુણાકાર એટલે શું? તો કે એમની જે ક્રમયુક્ત જોડ બને એ તમામ જોડોનો ગણ, આવું કંઈક. A1 પહેલો સભ્ય છે, આવી ક્રમયુક્ત બેની પેર બનશે. પહેલો સભ્ય છે એ પહેલા ગણમાંથી આવશે, બીજો સભ્ય છે બીજા ગણમાંથી આવશે. A1 એક જોડી બની, A2 A1 A2, ધેન B1 B2, C1 C2, ટોટલ 6 પેર્સ બનશે આવી. તો આ જે ગણ આવ્યો એને એ અને બીનો ક્રોસ ગુણાકાર કહેવાય. અને બીજી રીતે આ સિમ્પલ ભાષામાં લખવું હોય તો એક્સ કોમા વાય, આવી બધી ક્રમયુક્ત જોડ જ્યાં પહેલો ઘટક છે પહેલા ગણમાંથી આવે, બીજો ઘટક છે બીજા ગણમાંથી આવે, આવી જેટલી ક્રમયુક્ત જોડ બનતી હોય તમામ ક્રમયુક્ત જોડનો ગણ. બરાબર છે? તો આપણે અહીં વ્યાખ્યા લખીએ કે જો અરિક્ત ગણો પી અને ક્યુનો કાર્ટેઝી ગુણાકાર, બે અરિક્ત ગણો એટલે ખાલી ના હોય તેવા. ખાલી ગણ હોય તો કોઈ એમાં સભ્ય હોય જ નહીં. બે અરિક્ત ગણો પી તથા ક્યુ નો કાર્ટેઝી ગુણાકાર, ક્રોસ પ્રોડક્ટ, એને ઇંગ્લિશમાં કહેવાય ક્રોસ પ્રોડક્ટ અથવા તો કાર્ટેઝિયન પ્રોડક્ટ. કાર્ટેઝી ગુણાકાર શું છે? પી ક્રોસ ક્યુ છે. પી ક્રોસ ક્યુ વડે દર્શાવાય એ પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડ. પી અને ક્યુની તમામ ક્રમયુક્ત શબ્દ શું કામ વાપર્યો છે? ક્રમયુક્ત એટલે ક્રમ અગત્યનો છે. જો પી ક્રોસ ક્યુ લેશો તો પહેલો ઘટક ગણ પીમાંથી આવશે, બીજો ઘટક ગણ ક્યુમાંથી આવશે. જો ક્યુ ક્રોસ પી લેશો તો પહેલો ઘટક ગણ ક્યુમાંથી આવશે, બીજો ઘટક પીમાંથી આવશે. તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. ક્રમયુક્ત જોડનો ગણ છે. બરાબર છે? ઓકે, અહીંયા આપણે વ્યાખ્યા આપી જ દીધી છે. તો પી ક્રોસ ક્યુ બરાબર આવી બધી જોડી બનાવો એક્સ અને વાયની, જ્યાં પહેલો ઘટક છે એ પીમાંથી આવે, બીજો ઘટક છે એ ક્યુમાંથી આવતો હોય. ઓકે, જોઈએ કેટલાક એક્ઝામ્પલ. ઉપર આપણે લીધું એ બરાબર ABC, બી બરાબર 1 2. હું માની લ્યો કે બી ક્રોસ એ મારે લખવું છે. દાખલા તરીકે બી ક્રોસ એ લખવું છે. બી બરાબર કોણ છે? તો કે 1 2 છે. એ બરાબર કોણ છે? ABC છે. એની અંદર 3 સભ્યો છે, બીની અંદર 2 સભ્યો છે. ઓકે, તો અહીંયા શું થશે? અહીંયા જે જોડીઓ બનશે આવી બનશે 1A 1B 1C. 1નું ત્રણેય સાથે પેર બનશે ABC. જો અહીંયા 4 સભ્યો હોત તો 4 પેર બનત. એવી જ રીતે 2A 2B 2C. બરાબર છે? ટોટલ 6 સભ્યો આવશે. એમાં 2 છે, બીમાં 3 છે, ટોટલ 6 પેર બનશે. બરાબર છે? આવી. ઓકે, એકદમ સિમ્પલ વસ્તુઓ છે. ઓકે, બે ક્રમયુક્ત જોડ છે. હજી આપણે એક ઉદાહરણ લઈ લઈએ. માની લ્યો કે આવું કંઈક છે. બીજા બે ગણો લઈએ. માની લ્યો કે પી બરાબર હું લઈશ સે એક જ સભ્ય છે 1, અને ક્યુની અંદર માની લ્યો કે 2 સભ્યો છે એ અને બી. તો પી ક્રોસ ક્યુમાં કોણ કોણ આવશે? 1A 1ની એ સાથે અને 1ની બી સાથે. જેટલી પ્રોડક્ટ પેર બનતી હોય એવી બધી પેરામાં 2 સભ્યો આવશે. જોઈ શકાય છે. બરાબર છે? ઓકે, હજી એક ઉદાહરણ લેવું હોય તો ક્યુ ક્રોસ પી લઈએ. રિવર્સમાં લ્યો. ક્યુમાં શું છે? એ અને બી છે, 2 સભ્યો છે, અને પીમાં 1 સભ્ય છે. એટલે શું થશે? A1 B1. તો આ જે બધા આપણે ઉદાહરણો જોઈએ એના ઉપરથી આપણને એક વાત સ્પષ્ટ થાય છે. કઈ વાત સ્પષ્ટ થાય છે? તો કે કોઈ પણ બે ગણો માટે A ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. A ક્રોસ બી ને બી ક્રોસ એ બંને સમાન હોવા જરૂરી નથી. સમાન હોઈ શકે છે
બટ સમાન હોવા જરૂરી નથી. બરોબર છે. ઓકે, નંબર 2. બીજી વાત કઈ સ્પષ્ટ થાય છે, જુઓ જીને. તો કે જો ગણ એમાં માની લ્યો કે m ઘટકો છે, ગણ બીમાં માની લ્યો કે n ઘટકો છે. આપણે ઉદાહરણ જોયું હતું, અહીંયા ઉપર જે ઉદાહરણ છે એમાં પીમાં 1 ઘટક છે, ક્યુમાં 2 ઘટક છે, તો કેટલી પેર બની? 2 બની. અહીંયા પણ 2 બની. આગળના એક્ઝામ્પલમાં પહેલા ગણમાં 2 હતા, બીજામાં 3 હતા. દરેકની એટલી સાથે પ્રોડક્ટ થશે તો a ક્રોસ બીમાં કેટલા સભ્યો આવશે? તો n ઓફ a ક્રોસ બીમાં mn સભ્યો આવશે, 2ના ગુણાકાર જેટલા. અહીંયા આપણે આગળ ઉદાહરણમાં જોયું હતું, શું જોયું હતું જુઓ. બીમાં 2 સભ્યો છે, એમાં 3 સભ્યો છે, એટલે આ 1 છે એની 3 પેર બનશે, બીજાની પણ 3 પેર બનશે, ત્રીજાની પણ 3 પેર બનશે. ત્રીજું હોય તો અહીંયા 2 છે તો 3, પહેલાની 3, બીજાની 3, ટોટલ 6 બની. અહીંયા 3 હોત તો 3 × 3. અહીંયા 4 ઘટક હોત પહેલા ગણમાં તો પહેલાની 3 3 3 3 3 4 વખત આવત, એટલે 3 × 4. તો પહેલા ગણમાં માની લો કે m સભ્યો છે, આવું કંઈક થશે. તમારે પિક્ચર ડ્રો કરવું હોય, માની લો કે અહીંયા છે a1 a2 a3 અપન am સભ્યો છે, ક્યાં? ગણ એમાં. અને ગણ બીમાં શું છે? b1 b2 અપ ટુ bn સભ્યો છે. તો a ક્રોસ b લેશો એમાં શું આવશે? a1 b1 આવશે, a2 b2 આવશે, a1 bn આવશે. a1 ની n પેર બનશે, a1 ને કરસ્પોન્ડિંગ n જોડીઓ બનશે, ક્રમયુક્ત જોડ. ઓકે, એવી જ રીતે a2 ની પાછી n પેર બનશે, a2 b1 a2 b2 a2 b3 a2 bn, એટલે આની પણ n જોડીઓ બનશે, આની પણ n જોડીઓ બનશે. a3 ને કરસ્પોન્ડિંગ પણ n જોડીઓ બનશે, ક્રમયુક્ત જોડ. સમજાય છે? આની પણ n જોડીઓ બનશે. am b1 am b2 am bn, આની પણ n જોડીઓ બનશે. તો ટોટલ n પ્લસ n કેટલી વખત? m વખત, એટલે mn જોડીઓ બનશે. એટલે ગણ એમાં 5 સભ્યો હોય, બીમાં 10 સભ્યો હોય, તો a ક્રોસ બીમાં 2નો ગુણાકાર એટલે 50 સભ્યો આવે. બરાબર છે. ઓકે, કોઈ પણ 2 ક્રમયુક્ત જોડ સમાન ક્યારે કહેવાય? 2 ક્રમયુક્ત જોડ આપેલી હોય, a1 b1 ઇઝ ઇક્વલ ટુ a2 b2, આ 2 સરખા છે એવું ક્યારે કહેવાય? તો કે ઇફ એન્ડ ઓનલી ઇફ. અને ઇફ એન્ડ ઓનલી તો અને તો જ જો પ્રથમ ઘટક પણ સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય, પહેલું કોઓર્ડિનેટ પણ સમાન હોય, બીજા કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ પણ સમાન હોય, તો જ બંને સમાન કહેવાય. ખાલી પહેલો ઘટક સમાન હોય, બીજો ઘટક અલગ હોય, દાખલા તરીકે આવું હું લઉં 1 2 અને 1 -2, તો આ 2 ઇક્વલ કહી શકાય નહીં. પ્રથમ ઘટક ભલે સમાન છે બટ બીજો ઘટક ભિન્ન છે. બરાબર છે. 2 પેર ક્રમયુક્ત જોડ સમાન તો જ કહેવાય જો એની પ્રથમ ઘટક અને બીજા ઘટક બંને ઘટકો સમાન હોય. ઓકે, જો a અને b માંથી 2 ગણોનો કાર્ટેશિયન ગુણાકાર લઈએ છીએ, એમાંથી 2 માંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય, એકમાં અનંત સભ્યો આવેલા હોય ઇન્ફાઇનાઇટલી મેની, તો ક્રોસ ગુણાકારમાં પણ અનંત સભ્યો આવશે. ઓકે, જેવી રીતે 2 ગણોનો ક્રોસ ગુણાકાર લઈએ છીએ એવી રીતે આપણે 3 ગણોનો ક્રોસ ગુણાકાર પણ લઈ શકાય. દાખલા તરીકે હું આવું લઉં, 3 ગણો છે a b અને c, અરિક્ત ગણો છે, તો એનો 3 ગણોનો ક્રોસ ગુણાકાર શું થાય? a ક્રોસ b ક્રોસ c. તો કે એમાં 3 સભ્યો આવશે, x, y, z ટાઈપના. ટ્રિપલેટ આને કહેવાય, ટ્રિપલેટ. 3 ગણોનો ગુણાકાર છે ને, એમાં જે પહેલો ઘટક છે એ પહેલા ગણમાંથી આવશે, બીજો ઘટક છે એ બીજા ગણમાંથી આવશે, ત્રીજો ઘટક છે એ ત્રીજા ગણમાંથી આવશે. બરાબર છે. ટ્રિપલેટ અથવા તો એને ક્રમયુક્ત ત્રય કહેવાય, અને ક્રમયુક્ત જોડ કહેવાય, અને ક્રમયુક્ત ત્રય કહેવાય, ત્રિપુટી કહેવાય. બરાબર છે. ઓકે, આપણે આગળ વધીએ સ્વાધ્યાય 2.1માં. સ્વાધ્યાય 2.1 એમાં પહેલો જ પ્રોબ્લેમ આપેલો છે. શું આપેલો છે? કે જો આવું આપેલું છે x/3 + 1 y - 2/3, આ એક જોડી આપેલી છે અને બીજી જોડી આપેલી છે 5/3, 1/3 હોય તો x અને y શોધો. x અને y શોધવાના છે. હમણાં જ આપણે વાત કરી કે 2 ક્રમયુક્ત જોડ છે એ સમાન ક્યારે કહેવાય? તો અહીં આપણને આવું આપેલું છે, અહીં આપેલ છે કે શું આપેલ છે?
તમારે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. x/3 x +1 y -2/3 ઇઝ ઇક્વલ ટુ 5/3, 1/3 આવું છે ને. આનો મતલબ શું થાય? આનો મતલબ આવો થાય કે x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 એન્ડ અને બંનેની પ્રથમ ઘટક સમાન હશે અને બંનેના દ્વિતીય ઘટકો પણ સમાન હશે. y -2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. તો x/3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 1 ને સામે જવા દો. 5/3 - 1 5/3 - 1 3 લસા લઈ લ્યો તો x/3 ઇઝ ઇક્વલ ટુ 2/3 અને તો પછી x ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે? ઓકે. અને અહીંયા શું થશે? 2/3 ને સામે જવા દો તો y ઇઝ ઇક્વલ ટુ પ્લસ થઈ જશે ને. -2/3 છે, સામે જશે તો પ્લસ થશે. 2/3 + 1/3 2 + 1 એટલે 3/3 તો y ઇઝ ઇક્વલ ટુ 1. તો x અને y બંને મળી ગયા. બરાબર છે? ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. નંબર 2માં આવું કંઈક આપેલું છે. શું આપેલું છે? જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બીમાં અહીં આપેલ છે કે હું ડાયરેક્ટ લખું છું. અહીં એમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 3 છે. આ આપેલું છે. અને ગણ બી બરાબર તથા ગણ બી બરાબર આપેલા છે 3 4 5 3 4 5 એટલે કે એમાં સભ્યોની સંખ્યા કેટલી છે? સભ્યોની સંખ્યામાં આગળ n લખવું પડે તો એમાં પણ 3 સભ્યો છે. બરાબર છે? તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. અને તો પછી આપણને ખબર છે કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ na ઇન્ટુ nb બેયનો ગુણાકાર થાય. a માં 3 છે, b માં પણ 3 છે, તો ટોટલ કેટલા ઘટકો આવશે? 9 સભ્યો આવશે. બરાબર છે? ઓકે, નંબર 3 જોઈએ. પ્રોબ્લેમ નંબર 3માં એવું આપેલું છે. જો ગણ g બરાબર 7 8 હું અહીંયા લખું છું. અહીં g માં 2 સભ્યો છે 7 અને 8. h માં 3 સભ્યો છે તથા h માં 3 સભ્યો છે. કયા કયા છે? 5 છે, 4 છે અને 2 છે. તો g ક્રોસ h અને h ક્રોસ g શોધવાના છે. ઓકે, તેથી g ક્રોસ h આપણે શોધીએ. g ક્રોસ h બરાબર શું થશે? g માં 2 સભ્યો છે 7 8 ક્રોસ 5 4 2. બરાબર છે? ઓકે, શું થશે? બેની ક્રોસ પ્રોડક્ટ 7 × 5 7,4 7,2 ક્રમયુક્ત જોડ બનશે. પછી 8,5 8,4 અને 8,2. બરાબર છે? ઓકે, કોઈ પણ ક્રમમાં લખી શકાય. મીન્સ કે પહેલાં એવું લખવું 7 5 8 5 7 4 8 4 7 2 8 2. આ ગણની અંદર ક્રમનું મહત્વ નથી, પણ આ જે ઓર્ડર છે એ ચેન્જ ના કરી શકાય. 7 5 ને 5 7 ના લખી શકાય. ઓકે, h ક્રોસ g પણ શોધવાનું છે. તો h ક્રોસ g એટલે શું થશે? એકદમ ઇઝી છે. 5 4 2 છે h માં. g માં કોણ કોણ છે? 7 અને 8 છે. પ્રોડક્ટ કરી દો તો શું આવશે? 5 7 4 7 2 7 પછી 5 8 4 8 અને 2 8. બરાબર છે? ધીસ ઇઝ ધી આન્સર. નંબર 4માં શું આપેલું છે? પ્રોબ્લેમ નંબર 4માં એવું આપેલું છે કે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. વિધાન સત્ય છે કે અસત્ય પહેલાં તો એ જણાવવાનું છે. નંબર 1માં આવું આપેલું છે કે જો p બરાબર mn એટલે કે p ની અંદર 2 સભ્યો છે અને q બરાબર nm, p માં mn એટલે 2 સરખા જ સભ્યો છે, ગણો છે. તો p ક્રોસ q બરાબર, તો p ક્રોસ q બરાબર શું થાય? એવું કે છે mn અને nm 2 સભ્યો આવશે. સાચું છે કે ખોટું છે? તો જુઓ, અહીંયા p માં 2 સભ્યો છે, q માં પણ 2 સભ્યો છે, તો p ક્રોસ q માં 4 સભ્યો આવવા જોઈએ. બરાબર છે? અહીંયા કેટલા આપેલા છે? અહીંયા 2 જ આપેલા છે. મતલબ કે આપેલ વિધાન અસત્ય છે, સત્ય નથી, અસત્ય છે. એ સત્ય બને તે રીતે ફરીથી લખવાનું છે. તો આપણે લખીએ સત્ય વિધાન. સત્ય વિધાન આવું કંઈક થશે. શું થશે? જુઓ,
જો P બરાબર mn, Pમાં m અને n બે સભ્યો હોય, Q બરાબર nm, n અને m બે સભ્યો હોય, તો P ક્રોસ Qમાં કોણ આવશે? nm, પેલા P થી ચાલુ કરશું તો mn, પછી nn, પછી mn આવી ગયું, nn આવી ગયું, પછી mm અને nm. આ સત્ય વિધાન છે. 4 સભ્યો આવશે, બરોબર છે? ઓકે. નંબર 2 માં શું કહે છે? બીજું વિધાન કંઈક આવું આપેલું છે કે જો a અને b અરિક્ત ગણો હોય જ્યાં x a માં હોય તથા y b માં હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. તો એ સાચું છે. જો a અને b અરિક્ત ગણો હોય તો શું કહે છે? અરિક્ત ગણો હોય તો જ્યાં x belongs to a તથા y belongs to b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. તો a ક્રોસ b ની વ્યાખ્યા જ આ છે. a ક્રોસ b ની વ્યાખ્યા શું છે? તો કે x a માંથી હોય, y b માંથી હોય એવી તમામ જોડો x y થી બનતો અરિક્ત ગણ. મતલબ કે આ સાચું છે. તો આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન કેવું છે? સત્ય છે. નો પ્રોબ્લેમ. આગળ વધીએ. જો a બરાબર 1 2, b બરાબર 3 4 તો a ક્રોસ b બરાબર 5 થશે. a ક્રોસ b ઇન્ટરસેક્શન 5. જુઓ જીને, આવું આપેલું છે. જો એની અંદર બે સભ્યો હોય, હું અહીંયા લખું છું શું આપેલું છે 3rd નંબરમાં. જો એની અંદર બે સભ્યો આવેલા હોય, કયા કયા? 1 અને 2. b ની અંદર કોણ કોણ આવેલું હોય? 3 અને 4. તો a ક્રોસ b છેદ ખાલી ગણ બરાબર ખાલી ગણ. સત્ય લાગે છે કે અસત્ય લાગે છે? તો આપેલ વિધાન સત્ય છે. શું કામ? એને કારણ કે b છેદ ખાલી ગણ કરશો. હવે b દુનિયાનો કોઈ પણ ગણ હોય, એનો છેદ ગણ જો ખાલી ગણ સાથે લેવામાં આવે તો હંમેશા ખાલી ગણ થાય. કારણ કે આમાં એક પણ સભ્ય આવતો નથી ખાલી ગણમાં. તો બંનેમાં આવતા એવા સભ્યો કોણ? તો કે કોઈ નહીં, ખાલી ગણ. તો b છેદ 5 ખાલી ગણ થઈ ગયું. તો a ક્રોસ 5 કરશું. હવે આમાં એક પણ સભ્ય નથી તો આ કોની સાથે પેર બનાવશે? એનો ઘટકની સામે પેરમાં કંઈક જોઈએ ને. ક્રમયુક્ત જોડ બનાવવી હોય તો અહીંથી શું લેવાનું? અહીંયા તો કોઈ સભ્ય જ નથી એટલે કોઈ નહીં આવે, એટલે પાછો ખાલી ગણ. બરાબર છે? એટલે એક ગણ જો ખાલી ગણ હોય તો ક્રોસ પ્રોડક્ટ ખાલી ગણ થઈ જાય. એટલે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે. નંબર 5 માં જોઈએ. ક્વેશ્ચન નંબર 5 શું આપેલું છે? જો a બરાબર -1 1 તો a ક્રોસ a મેળવો. આવું આપેલું છે. જો એની અંદર બે સભ્યો છે, કયા કયા? -1 અને 1. જો a બરાબર -1 1 તો મેળવવાનું શું છે? a ક્રોસ a મેળવો. ઓકે. આ મેળવવા માટે શું કરવાનું? તો પહેલા a ક્રોસ a મેળવી લો. તો જુઓ અહીં a બરાબર શું છે? -1 1 છે. અને તો પછી a ક્રોસ a કરીએ તો a ક્રોસ a શું થાય? તો કે -1 1 ની ક્રોસ પ્રોડક્ટ કોની સાથે? -1 1 સાથે. આ જ કરવાનું છે. તો આમાં કઈ રીતે પેર બનશે? -1 ની -1 સાથે -1 -1 -1 ની 1 સાથે -1 1 પછી 1 -1 અને 1 1. બરાબર છે? 4 સભ્યો આવ્યા. આ a ક્રોસ a આવ્યું. આપણે શું જોઈએ છે? a ક્રોસ a 3ની પ્રોડક્ટ જોઈએ છે. 3ની પ્રોડક્ટ એટલે આ 2ની પ્રોડક્ટ તો આપણે અહીંયા કરેલી જ છે. -1 -1 ઉપર છે જ લખું છું. -1 1 1 -1 1 1. આનો ક્રોસ ગુણાકાર આપણે કરવાનો થાય -1 1 સાથે પાછો.
એની અંદર પાછા 2 સભ્યો છે. તો શું કરશું, આ દરેક સભ્યમાં છેલ્લે પહેલાં -1 એડ કરો, એટલે આ -1 હતા અને ત્રીજોય -1, એટલે 3 ઘટકો આવશે, -1 -1 -1, પછી -1 1 -1, પછી 1 -1 -1, પછી 1 1 -1. હવે 1 બધામાં એડ થશે, એટલે -1 -1 1 -1 -1 1, પછી -1 1 1, પછી 1 -1 1 1, અહીંયા પહોંચ્યા ને 1 -1 1, અને પછી 1 1 1. 8 સભ્યો આવશે. 2 × 2 × 2 એટલે 2 ચોખ્ખું ને 8, 2 દુ 4 દુ 8. બરાબર છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 6માં શું આપેલું છે જુઓ. શું કહે છે, જો A × B બરાબર આ હોય તો A અને B શોધવાના છે. ઓકે, જો A × B બરાબર આવું આપેલું છે. શું આપેલું છે, A, X, પછી A, Y, પછી B, X, B, Y. તો A તથા B શોધો. સિમ્પલ વસ્તુ છે. જુઓ, A × B છે ને, મતલબ કે જે પહેલા સભ્યો આવતા હશે એ બધા A ના સભ્યો હશે. તો અહીં સ્પષ્ટ છે કે, હું ડાયરેક્ટ લખું છું, સ્પષ્ટ છે કે ગણ A બરાબર જે પ્રથમ ઘટક આવતા હોય એક જ વાર લખવાનો. A 2 વખત આવે છે પણ લખવાનો એક જ વખત, અને B 2 જ ઘટકો પ્રથમ આવે છે. ઓકે, જોડમાં જે બીજા નંબર પર આવતા હશે એ B ના ઘટકો હશે. તો આ B ના ઘટકો છે, જે રિપીટ નહીં કરવાના, એક જ વાર લખવાના. તો કે X અને Y 2 જ ઘટકો છે, બીજા કોઈ નથી. બરાબર છે. બંનેમાં 2 સભ્યો આવતા હશે તો જ A × B માં 4 સભ્યો આવેલા હોય. ઓકે, હવે શું કહે છે પ્રોબ્લેમ નંબર 7માં, A બરાબર આપેલું છે 1 2. ધારો કે A માં 2 સભ્યો છે 1 અને 2. B માં કોણ આપેલા છે 1 2 અને 3 4. B માં આપેલા છે 1 2 3 અને 4, 4 સભ્યો આવેલા છે. C માં આપેલા છે 5 અને 6, અને D માં આપેલા છે 5 6 7 8. D બરાબર છે 5 6 7 અને 8. બરાબર છે. તો નીચેના પરિણામો ચકાસો. પરિણામો ચકાસવામાં પહેલું પરિણામ આપણે આ ચકાસવાનું છે. શું કહે છે, તો કે A × B / C બરાબર A × B / A × C. આ ચેક કરવાનું છે આવું થાય કે નહીં. A નો ક્રોસ ગુણાકાર કરીએ B / C સાથે, તો આવું આવે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો જુઓ, આપણે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ મેળવીએ. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર શું છે, A × B / C છે ને. ઓકે, A એટલે કોણ 1 2 ક્રોસ. હવે B / C હું ડાયરેક્ટ મેળવું છું. B / C એટલે B અને C બંનેમાં હોય એવા સભ્યોનો ગણ. B માં 1 2 3 4 છે, C માં 5 6 છે, બંનેમાં કોમન હોય એવું કોઈ નથી. તો B / C બરાબર શું થઈ ગયું, ખાલી ગણ. એમાં એક પણ સભ્ય નથી, અને ખાલી ગણની કોઈ પણ સાથે ગુણાકાર કરો તો ખાલી ગણ જ આવશે. અને નંબર 1 આપી દો. બરાબર છે. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડ મેળવીએ. આપણે ચેક કરવાનું છે. રાઈટ હેન્ડ સાઈડમાં શું છે, તો કે A × B નો ગુણાકાર છેદગણ લેવાનો છે. કોની સાથે, A × C સાથે. હવે A આપણી પાસે 1 2 છે, ઉપર દેખાય છે. A બરાબર હું લખું છું અહીંયા 1 2. એનો ક્રોસ ગુણાકાર લેવાનો છે કોની સાથે, 1 2 3 4 સાથે. જે મળે એનો છેદગણ લેવાનો છે. કોની સાથે, A × C સાથે. A એટલે 1 2 છે, C માં છે 5 6. બરાબર છે. ઓકે, તો લઈએ. જુઓ, જે પહેલો ગણ આવશે એમાં શું આવશે, આ બેનો ક્રોસ ગુણાકાર કરો એટલે આવશે 1 1, પછી 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4. 8 સભ્યો આવ્યા. ઓકે, આનો છેદગણ લેવાનો છે કોની સાથે, તો કે 1 5, પછી અહીંયા આવશે 1 6, પછી 2 5 અને 2 6. જુઓ જેને કંઈ કોમન છે એમાં,
તો અહીંયા ક્યાંય પાછળ 5 કે 6 આવતા જ નથી, એટલે કોઈ પણ પેર કોમન નથી. બંનેમાંથી એક પણ ગણમાં એક પણ પેર કોમન નથી, એટલે આ ખાલી ગણ જ છે. એટલે 1 અને 2 પરથી કહી શકાય કે આ પરિણામ કેવું છે? સત્ય છે. બરાબર છે. ઓકે. નંબર 2માં એવું કહે છે કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. નંબર 2માં A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. તો એ સત્ય હશે. શું કામ સત્ય હશે? કારણ કે અહીંયા A છે એ B નો ઉપગણ છે. જુઓ આવું છે. A બરાબર કોણ કેટલા છે? 1 2 છે. ઓકે. C બરાબર કોણ છે? 5 6 છે. તો A ક્રોસ C બરાબર શું થશે? A ક્રોસ C બરાબર થશે 1 5 then 1 6 2 5 2 6. બરાબર છે. ઓકે. B ક્રોસ D માં શું આવશે? B માં કેટલા સભ્યો છે? B ની અંદર છે 1 2 3 4 અને D ની અંદર છે 5 6 7 8. બંનેમાં 4 4 સભ્યો છે, તો B ક્રોસ D માં ટોટલ કેટલા આવશે? 18 મેમ્બર્સ આવશે. જુઓ 1 5 1 6 સોરી 4 into 4 એટલે 16 મેમ્બર આવશે. 1 7 1 8 આ 1 વાળા બધા આવી ગયા. પછી આવી જ રીતે શું આવશે? 2 5 2 6 2 7 2 8 આવી જ રીતે 3 5 2 લઈને 3 8 સુધીના અને 4 5 2 લઈને 4 8 સુધીના. બરાબર છે. ટોટલ 16 મેમ્બર આવશે. હવે ચેક કરો જીને A ક્રોસ C નો દરેક મેમ્બર છે આમાં આવે છે. જુઓ 1 5 છે તો B ક્રોસ D માં 1 5 છે. અહીંયા 1 6 છે, અહીંયા પણ 1 6 છે, અહીંયા 2 5 છે તો અહીંયા 2 5 છે, અહીંયા 2 6 છે તો અહીંયા 2 6 છે. મતલબ કે A ક્રોસ C નો દરેક મેમ્બર છે B ક્રોસ D માં છે. એન્ડ ધેરફોર A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ઓકે. આટલું લાંબુ ના કરવું હોય તો ડાયરેક્ટ પણ કહી શકાય. કઈ રીતે? જુઓ આ રીતે કરી શકાય કે અહીં સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? અહીં સ્પષ્ટ છે કે A છે એ કોનો ઉપગણ છે? B નો ઉપગણ છે. એની અંદર 1 2 છે, B ની અંદર 1 2 3 4 છે. એન્ડ C છે એ D નો ઉપગણ છે. C ની અંદર 5 6 છે, D ની અંદર 5 6 7 8 છે. તો આ બેનો ક્રોસ ગુણાકાર એ આ બેના ક્રોસ ગુણાકારનો ઉપગણ થાય તો શું થાય? A ક્રોસ C છે એ ઉપગણ થાય B ક્રોસ D નો. બરાબર છે. આ પણ સાચું થાય. તો ડાયરેક્ટ પણ કહી શકાય. ઓકે. કંઈ વાંધો નહીં. આગળ વધીએ. ઓકે. ક્વેશ્ચન નંબર જે 8 આપેલો છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના માટે આટલું રાખીએ. તમે ઉદાહરણના પ્રોબ્લેમ્સ જોજો.